ખોટી વાત, પોપટ કોઈ દી નારાયણ ન બોલે. અરે કે મારા સગા કાને સાંભળ્યું 2 વાર નારાયણ નારાયણ બોલે. અને એ વખતે એને જમાડતી જાય ને વાત બદલાવીને કરતી જાય. પાછી શયનખંડમાં ગઈ અને એની ચરણ ચાંપતા ચાંપતા એને પૂછે, ખોટી વાત, પોપટ ન બોલે. 108 વખત નારાયણ નારાયણ બોલાયું. અને એ દરમિયાન છે ને એ સગર્ભા બન્યા છે. અને આ બાજુ હિરણ્યકશિપુ બીજેથી તપશ્ચર્યા કરવા ગયો અને ઇન્દ્રને ખબર પડી કે હજી તો એનો બાપ મર્યો નથી, ક્યાં ઈ ક્યાદુ છે, ઈ સગર્ભા છે ને એનો છોકરો વળી વધારે હેરાન કરે તો. એટલે હિરણ્યકશિપુની ગેરહાજરીમાં ક્યાદુનું અપહરણ કર્યું. એમાં રસ્તામાં નારદ મળી ગયા. એને કીધું ક્યાં લઈ જાય છે? તો કે આ હિરણ્યકશિપુની પત્ની છે, એનું અપહરણ કરીને લઈ જાઓ. તો કે ચિંતા ન કર, એના પેટની અંદર છે ને એક દૈવી જીવાત્મા છે, એટલે એની ચિંતા ન કર, મારા તપોવનમાં મૂકી દે. ઈ નારદના તપોવનની અંદર છે ને એને રાખવામાં આવી ક્યાદુને. અને સગર્ભા અવસ્થાની અંદર એને નારદનો સંગ મળ્યો છે. આપણે ત્યાં છે ને સગર્ભા સ્ત્રી નક્કી કરેલા પુસ્તકો વાંચવાના, નક્કી કરેલા વાતાવરણની વચ્ચે રહેવાના, તો એની અસર છે ને ગર્ભ ઉપર થાય. અરે તમારે દીકરો મેળવવો છે, દીકરી, ઈ પણ સ્ત્રી પુરુષના હાથની વાત છે. તમે ગર્ભાધાન સંસ્કાર 16 સંસ્કારમાંનો એક સંસ્કાર, ઈ જો તમે વાંચો ને તો આમ માસિક ધર્મ પછીના દરેક 2 દિવસો છે ને એમાં હંમેશા પુરુષ દીકરાનું જ સર્જન હોય. એકી સંખ્યાની અંદર દીકરીનો જ જન્મ થાય. પણ એમાં બધા નિયમો છે ને એ બધા એનું જયારે પતિ પત્ની પાલન કરે ને તો એ શક્ય બને. અમે આમ દાદાની વિદ્યાપીઠમાં જયારે હતા ને ત્યારે એક યજુર્વેદના આચાર્ય હતા ઠાકરજી. અરે એનો એક 3.5 વર્ષનો છોકરો ધનંજય. અને અમને જયારે આમ રુદ્રી શીખવાડતા ને ત્યારે થોડુંક ઉચ્ચારમાં ફેર પડતો. અને આપણે ગામડામાં રહ્યા હોય એટલે થોડોક ઉચ્ચારમાં તો ફેર પડે. એટલે આમ રુદ્રી બોલાવતા હતા. જશ્ય ભાવ્યમ, એમાં ચકલીનો ચા, જશ્ય ભાવ્યમ. એમાં 2-3 વાર ભૂલ પડીને ગુરુજી ખીજાઈ ગયા. હવે કે પાકેલ ઘડે ગાંઠા નહીં ચાલે. કે એનો 3.5 વર્ષનો છોકરો આવ્યો. એને કીધું, બેટા ધનંજય, જો આ વિદ્યાર્થીઓને રુદ્રી નથી આવડતી, બોલજો. તો એ 3.5 વર્ષનો છોકરો છે ને એ રુદ્રી મીંડ્યું બોલવા. એટલે અમારાથી પૂછાઈ ગયું કે આ શું ભણે છે? તો કે હજી સ્કૂલમાં તો બેહારવાનો છે. એક પાઠી છે. એ વખતે એને ગર્ભાધાન સંસ્કારની વાતો કરી. એને કીધું કે આ છોકરાના મમ્મી જયારે એ સગર્ભા અવસ્થામાં હતા ત્યારે મેં મારા સાસુને કીધું કે તમારી કન્યા તમારા ઘરે નહીં આવે, અહીંયા તપોવનમાં જ રહેશે. તપોવનનું જ પાણી, નક્કી કરેલા પુસ્તકો વાંચવાના, નક્કી કરેલું વાતાવરણ. અને છોકરાનો જન્મ થયો ત્યારે જાત કર્મ કર્યા. અને 3 મહિના પછી વેદ મંત્રો બોલે ને વિદ્યાર્થી એની પડખે ઘોડિયું રાખવાનું, એટલે વેદના વિચારો એના કાન ઉપર અથડાય. એટલે એક પાઠી. તમે જો ઘણા છે ને 1 વાર કયો એટલે તરત એને યાદ રહી જાય, એને એક પાઠી કહેવાય. ઘણાને 2 વાર કેવું પડે કે શિહોર જાશો તો ખાંડ લેતો આવજો, પાછો બહાર નીકળે તારે કેવું પડે ખાંડ લેતો આવજો, એ દ્વિપાઠી. અને ઘણાને 3 વખત કેવું પડે, એને ત્રિપાઠી કહેવાય. અને ઘણા તળિયા વગરની કોઠી હોય, કેટલું આમ સિંદરીએ બાંધો થાય કે લેલા હું તો હાવ ભૂલી ગયો. એટલે આ પ્રહલાદ છે ને એ આવી રીતનો છે. અને આ બાજુ છે ને હિરણ્યકશિપુએ તપ કર્યું પણ એની ભાવના શુદ્ધ નથી. કોઈ પણ કામ કરો ને એમાં તપની પાછળ ભાવના શુદ્ધ હોવી જોઈએ, હેતુ શુદ્ધ હોવો જોઈએ. એમ તો તમે જો દુર્યોધને વિષ્ણુ યાગ કર્યો પણ એનું ધન બધું પાપમય હતું. એટલે હિરણ્યકશિપુએ તપ કર્યું અને બ્રહ્મા પ્રસન્ન રહ્યા. અને એ વખતે કીધું માગ તો કે મને અજર અમર બનાવો. તો કે મારા હાથની વાત નહીં, હું ભગવાનની આજ્ઞા પ્રમાણે સર્જનનું કામ કરું એટલે અજર અમર ન બનાવી શકું. તો કે તો હું દિવસે નો મરું, રાતે નો મરું.
ઘરમાં ન મારું, બહાર ન મારું, શસ્ત્રથી ન મારું, અસ્ત્રથી ન મારું. આ બધી રાક્ષસી માગણીઓ છે. તમે ગીતા વાંચજો, એમાં લખ્યું છે આટલું મેં મેળવ્યું અને આટલું હું મેળવીશ, આટલાને મેં મહાત કર્યા અને હજી આટલાને કરીશ. હું મોટા કુટુંબ કબીલા વાળો છું, હું ધન સંપત્તિ વાળો છું. આવી લાંબી લાંબી એષણા રાખીને જીવનારો એને તો અસુર જાણ. એટલે એને આવી રીતનું વરદાન લીધું છે. અને આવી અને પછી એને સમાજની અંદર જેને વિષ્ણુનો વિચાર ખલાસ થાય એવું જ શિક્ષણ એને એના રાજ્યની અંદર જેને ફેલાવ્યું છે. હવે આ બાજુ પ્રહલાદ 5 વર્ષનો થયો એટલે શંડ અને અમર ગુરુ શુક્રાચાર્યના દીકરા, એને બેયને બોલાવીને કીધું મારા છોકરાને રાજનીતિ સારી શીખવાડો, વિષ્ણુનો વિરોધી બને આવી રીતનું શિક્ષણ આપો. પણ હવે માના ગોળામાંથી પ્રહલાદને ભક્તિનો રંગ લાગ્યો અને કૃષ્ણનો અનુગ્રહ રૂપી ગ્રહે એના હૃદયને એવું તો ખેંચી લીધું છે ને કે એને શુદ્ધ બુદ્ધ કઈ રહેતી જ નથી. અને તમે જો ભક્તિનો રંગ છે ને જલ્દી લાગતો નથી, એને લાગે પછી જલ્દી છૂટતો નથી. મીરાબાઈ કીધું છે કે ઓઢું હું કાળો કામળો, દૂજો ડાગ ન લાગે કોઈ, ગોવિંદો પ્રાણ અમારો રે, મને જગ લાગ્યો હારો. અને આ આપણો રંગ છે ને બધા માટીના કલર જેવો છે. આમ ઘડીક જળકાટ મારે પણ એકાદો ધાબડીઓ આવે ને કે ઓળી ધોવાય છે. ઓઇલ પેન્ટ જોઈ, ઓઇલ પેન્ટ. અને થોડાક દિવસ ધ્યાન શંડ અને અમરકને એમ થયું કે લાવો છોકરાને ભણાવીએ છીએ, એના બાપુજી પાસે લઈ જઈ, સાંભળીને કદાચ રાજી થઈને આપણને ઇનામ આપે. એટલે એ લઈને આવ્યા અને પ્રહલાદ પિતાજીને પ્રણામ કરે છે. એટલે ગોદમાં લીધો, વાલ કરીને કીધું બેટા ગુરુજીએ ભણાવ્યું હોય ને એમાંથી જે ઉત્તમ પાઠ હોય ને એ મને સમજાવો. હવે પ્રહલાદ વિચારે કે ગુરુ એ તો બધી મારફાડની વિદ્યા શીખવાડી અને બાપુજી ઉત્તમ પાઠ પૂછે છે. એટલે કીધું બાપુજી ઉત્તમ પાઠ કહું તો કે તો કે હિતવાત્મા પાઠ ગ્રહાય અંધકૂપાવનંગતો યદવરિમાશ્રયેતા. બાપુજી અધપતન નું મૂળ છે અવિદ્યા, અજ્ઞાન. હું તમને જન્મ જન્માંતરના અનુભવ પરથી કહું છું કે સંસારમાં સ્વાર્થ અને કપટ છે. પ્રેમ કરનાર એકલો પરમાત્મા છે. બાકી બધો સંસારનો સંબંધ ઊંડે ઊંડે જુઓ તો સ્વાર્થ અને કપટ સિવાય કઈ છે નહીં. પતિ પત્નીના સંબંધમાં જુઓ તો સ્વાર્થ અને કપટ, ઊંડે ઊંડે જુઓ તો આજ. એક બેન કે મારા સાસુએ મને એમ કીધું 3 દીકરી આવીને હવે જો આવશે તો કાઢી મૂકીશ. હવે દીકરો એક ઘરમાં દીવો કરે, દીકરી 2 ઘરમાં દીવા કરે. ન કરે નારાયણ ઘરવાળી માંદી પડે ને લગભગ લાખક રૂપિયાનો ખર્ચ થઈ જાય ને પછી કુટુંબ ને બધાને આંકડો મંડે રમવા. લાખ ગયા પછી હું કે હે ભગવાન કે હવે આનું દુઃખ અમારેથી જોવાતું નથી. હે ડાકોર વાળા રણછોડ રાય, હવે આનું કઈક થઈ જાય એટલે કાં એડીએ ને કાં બેડીએ. પાછા હું કે પૈસા તો ઠીક છે પણ એનું દુઃખ આપણેથી જોવાતું નથી. હવે એમાં જો ઘરવાળી વહી જાય ને તો એમ થાય કે બસ ભગવાન સિવાય ખોટું, બધું ખોટું છે. પણ જેવી વર્ષીનો વિધિ વયો જાય અને કુટુંબના બધા ભેગા મળીને કે તારું હજી 48મું જ બેઠું છે, તું કઈ હજી મોટો ન કહેવા. અને પછી પાછલી અવસ્થામાં સેવા કોણ કરે એટલે જરાક આધાર હોય તો ઠીક કહેવાય. તું આ પાડ તો અમે ક્યાંક ગોતીએ અને ટોટલે સિંદરું બાંધી જ રાખ્યું છે. ઈ 2-3 વાર આના કરતો કેતો ક્યાંક ગોતો તમ તારે. અને એમાં જો મેળ પડી જાય તો પાછો ભગવાન પડ્યો રહે. સ્વાર્થ અને કપટ સિવાય કઈ નહીં. સુર નર મુનિ સબ ગી હરિધિ સ્વાર્થ લાગી કરહી સબ પ્રીતિ. આટલું કીધું અને હિરણ્યકશિપુ એકદમ ગુસ્સામાં આવ્યો. શંડ અને અમરકને કે આ છોકરાને આવું કેવું ભણાવ્યું? તો એને કીધું અમે આવું એને ભણાવ્યું જ નથી.
એ વખતે પ્રહલાદ એમ કે છે કે ગુરુજી કોઈના ભણાયો ભણતો નથી. એટલે એમ હિરણ્યકશિપુ આખો ધ્રુજી ગયો અને એમ થયું કે જેને હું સમાજમાંથી હટાવવા માંગુ છું, હવે એનો જ પક્ષ લઈને મારો છોકરો ફરે છે. એટલે એને કીધું કે સમાજની અંદર છે ને આ દેવો સૂક્ષ્મ રૂપ લઈને વિષ્ણુનો પ્રચાર કરે છે, માટે સાવધાન રહ્યો. અને એ વખતે પેલો શંડ અને અમર કે છે તમે ચિંતા ન કરો, આમ કહીને લઈને ગયા. વળી 2-3 મહિના પછી પાછા લઈ આવ્યા. ગોદમાં બેઠો અને એ વખતે એના પિતા એમ કે છે ગુરુએ ભણાવ્યું હોય એમાંથી મને સારી વાત ગાળો. એટલે એને સીધી જ 9દા ભક્તિ ઉપાડી. શ્રવણમ કીર્તનમ સ્મરણમ પાદ સેવનમ અર્ચનમ વંદનમ દાસ્યમ સખ્યમ આત્મનિવેદનમ. 9દા ભક્તિની વાત સાંભળીને એને ગોદમાંથી સીધો ઘા કરી દીધો. આ છોકરો મારવાને લાયક છે. અને અંધારી કોટડીમાં પૂરો. પછી અંધારી કોટડીમાં રહી ગયો, કઈ ખાવા દો નહીં. મહાલક્ષ્મી જે વિષ્ણુ ભગવાનને જમાડવા ગયા ત્યારે ભગવાન પૂછે બધા જીવો જમી લીધું? તો કે ના, હજી એક તમારો ભક્ત છે એ અંધારી કોટડીમાં છે. તો કે આ થાળ એને જમાડી આવો. મહાલક્ષ્મી એને જમાડવા માટે આવે છે. એ વાત સાંભળીને ઓલો સૈનિક જેને એને હિરણ્યકશિપુને વાત કરી, તલવાર લઈને આવ્યો ને કોટડી ખોલીને જોયું. એને કીધું કોણ તને અહીંયા જમાડી ગયું? પ્રહલાદ હસતો હસતો કે બાપુજી જબ દંત ન થે તબ દૂધ દિયો, અબ દંત દિયે તો અન્ન ક્યું ન દે. અને હિરણ્યકશિપુ ધ્રુજી ગયો. અને તમે જો રાજકીય માણસો, સત્તાવાન માણસો, સંપત્તિવાન માણસો અંદરથી ડરપોક હોય. અને એ ડરી ગયો. એને એમ થયું કે આ છોકરો જ મારા મોતનું કારણ બનવાનો છે. એટલે ઓલા શંડ અને અમર્ક એને કે તમે છોકરાથી ડરો નહીં. અને શિક્ષણની અંદર પ્રહલાદે ક્રાંતિ લાવ્યા છે. શંડ અને અમર્કને કીધું કે ગુરુજી તમે બધું ભણાવો છો, પણ સૂર્યનારાયણને સવારમાં નિમિત્ત કોણ મોકલે છે? દરિયામાં ટાઈમે ભરતી ઓટ કેવી રીતે થાય? એ વખતે શંડ અને અમર્ક એમ કે છે કે એ સિલેબલમાં નથી, વિષયમાં નથી ભણાવવામાં. તો કે ના, પણ તમારે અમને સાચું શિક્ષણ આપવું જ જોઈએ કે આ કોનાથી જગત ચાલે છે. કોના હુકમે પવન દોડે તો, કોના હુકમે પવન દોડે તો, કોના હુકમે મેઘ બરસ દો, કોના હુકમે મેઘ બરસતો, કોના હુકમે વ્યોમ મૈયા, કોના હુકમે વ્યોમ મહિયા, વીજ કરે ચમકાર, વીજ કરે ચમકાર, આ સાગર કોનો ગાન કરે છે, સાગર કોનું ગાન કરે છે, વિખરાઈ વાદળ ક્યાં વરસે છે, વિખરાઈ વાદળ ક્યાં વરસે છે, કોણ બનાવ્યો હિમાલયને, કોણ બનાવ્યો હિમાલયને, આ કેવો ઠંડો ગાર, કેવો ઠંડો ગાર. આમ જેને શિક્ષણ સમાજની અંદર એને ક્રાંતિ ઉભી કરી પ્રહલાદે. અને આ બાજુ જેને શંડ અને અમર્ક 2 જણા એક દિવસ બાર ગામ ગયા. એટલે અસુરોના બાળકોને ભેગા કરીને પ્રહલાદ કે મિત્રો આજ તમને એક નોખી રમત મારે શીખવાડવી છે. કૌમારમ આચરિત પ્રાજ્ઞો ધર્માન ભાગવતાન્યમ દુર્લભમ માનુષમ જન્મમ તદપ્યમ ધ્રુવમર્થદમ. મિત્રો મનુષ્યનો જન્મ મળવો દુર્લભ છે.
અને ઈ મળ્યા પછી ક્યારે એનો અંત આવી જાય ઈ કોઈને ખબર નથી. તો મિત્રો, વૃદ્ધાવસ્થાને જુવાનીના ભરોસે રહેવામાં બહુ માલ નથી. નાનપણથી જેને ભગવાન માટે સાધન કંઈક કરી લેવું જોઈએ. પેલા તો 100 વર્ષની આવરદા, હવે તો 70 થઈ ગયું. એમાં અડધું તો ઊંઘવામાં વયું જાય. 35 વર્ષ, હવે 35 રહ્યા. 35 માં તમે જો તો 20 વર્ષ તો હજી નાના મોટા થઈ ભણી પીળા હાથ કરી કે 20 વયા જાય. હવે 15 વર્ષ હાથમાં રહ્યા. તો મિત્રો, આપણી પાસે સમય બહુ થોડો છે. અને બાલ્યાવસ્થા અને કુમારવસ્થામાં અમુક સમય જાય. બાલ્યાવસ્થા અજ્ઞાનમાં, કુમાર અવસ્થા ખેલકૂદની અંદર, બાકીના વર્ષો રહ્યા એમાં વૃદ્ધાવસ્થાના વર્ષો બાદ કરી. કારણ કે શરીર ક્ષીણ થઈ જાય પછી વૃદ્ધાવસ્થામાં થઈ શકે ને. બહુ થોડાક સમય હાથમાં છે અને શરીર રૂપી ઘર સ્વસ્થ હોય, વૃદ્ધાવસ્થાએ આક્રમણ ન કર્યું હોય અને ઇન્દ્રિયોમાં થોડી ઘણી શક્તિ હોય, મોત થોડુંક આઘું હોય, કે આ ડાયા માણસોએ આત્મકલ્યાણની થેલી તૈયાર કરી લેવી. પછી આગ લાગે ને કૂવો ખોદવાના દાણિયા કરો તો એનો અરથ હું ક્યાં થાય બધું બળી જાય. અને છતાંય જે માણસ કામ ન કરે તો એનું જીવન કેવું? તો કે બકરીને ડોકે લાગેલા આંચળ જેવું. આ તમે જોજો, બકરીને ડોકે આંચળ હોય ને એમાંથી કઈ દૂધ ન નીકળે અને એ કઈ બાંધવામાં કઈ શો ના જ હોય. એમ જો કઈ માણસ થી આત્મકલ્યાણ ન થાય તો એ બકરીને ડોકે લાગેલા આંચળ જેવો, કૂતરે ની પૂંછડી જેવો. કોઈ પૂછ્યું વ્યાસજીને કે કૂતરે ની પૂંછડી કેમ કીધી? ભેંસની નહીં, ઘોડાની પૂંછડી નહીં, બળદની નહીં, કૂતરાની. તો કે ઘોડાની, બળદની, ગાયની પૂંછડી તો માખ્યું ઉડાડવામાં કામ લાગે. આમાં પણ તમે જોજો, કૂતરાની પૂંછડી તો માખ્યું ઉડાડવામાં કામ લાગે. આ ગાય ભેંસની પૂંછડી તો ગુહેન્દ્રીને ઢાંકવામાં કામ લાગે. અને આ કૂતરાની પૂંછડી તો એમાંય કામ ન લાગે. તો એને હું કૂતરાની ન કહું તો હું કહું? સાહિત્ય સંગીત વિહીનમ સાક્ષાત પશુ પૂજ્ય વિષાણહીનમ તૂર્ણમ ખાદપી જીવમાનમ તદ ભાગ ધેયમ પરમમ પશુનામ. આને હું પશુનું જ પૂંછડી કહું ને બીજું શું કહું? ત્યારે બધા બાળકો કે છે કે હે પ્રહલાદ, બધું આવું ક્યાંથી શીખી એવો હતો? તો કે હું મારા માના ગર્ભમાં હતો ને ત્યારે નારદના સંગથી મને મળ્યું. અને મિત્રો, સુખ દુઃખી આપણા કર્મનો હિસાબ અને ભગવાન આપણા પ્રયત્નનું ફળ. આજે તમે જો, માણસ જેમ સુખ માટે પ્રયત્ન કરે છે એમ દુઃખ માટે પ્રયત્ન નથી કરતો તોય ઘરે દુઃખ આવે છે. કોઈ માણસ એવી માનતા થોડી રાખે કે એક ખોડિયારમાં રવિવાર માથું દુખવા આવે હવા પાલી કરવું, અને સદાય ક્યારેક ક્યારેક રવિવાર માથું દુખવા. એટલે સુખ દુઃખ એ આપણા કર્મનો હિસાબ અને ભગવાન આપણા પ્રયત્નનું ફળ છે. તો જે પ્રયત્ન માટે પ્રયત્નથી મળે તો એના માટે પ્રયત્ન ન કરવો જોઈએ. બધા બાળકો કે હે પ્રહલાદ, વૃદ્ધાવસ્થામાં કરીએ તો કે દેહની સેવા થાય, દેવની ન થાય. તો કે જુવાનીમાં કરીએ તો કે જુવાનીની અંદર મદ ચડે, મદ. આ ખાલી કથા નથી હો. તમે જોજો, ઝીણી નજરે મોટા મોટા વિદ્વાનો આખો દિવસ છે ને રૂપિયા પછવાડે રાતે કામાંધ બની જાય. ત્યારે બધા દૈત્યના બાળકો પૂછે તો પછી શું કરવું? તો કે તસ્માદ સર્વેષુ ભૂતેષુ દયા ગુરુત સુહૃદમ આસુરમ ભાવમુચ્ચામિ યથા દુષ્યંત દોક્ષજ. એના માટે મિત્રો, જેને ભગવાનને પ્રસન્ન કરો અને એના માટે સંકીર્તન કરો, એ બધાને સંધ્યા કાળે ઉભા રાખી અને પ્રહલાદ સંકીર્તન કરાવે. હરે રામ હરે રામ 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 હરે 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 રામ હરે રામ 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 હરે 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 કૃષ્ણ હરે કૃષ્ણ 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 હરે 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 કૃષ્ણ હરે
હરે અને બરોબર સંધ્યાકાળે ષંડ અને અમર્ક બે ગુરુ આવ્યા અને બધા અસુરોના બાળકો વિષ્ણુનું સ્મરણ કરે. એને એમ થયું કે આનો પિતા આને તો સજા કરશે પણ અમારી નોકરી જશે. એ બે જણા આવીને પ્રહલાદને જ્યાં સ્પર્શ કરવા ગયા ને કે એની ચેપ લાગી ગયો. હરે રામ 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 હરે 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 રામ હરે રામ 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 હરે આમ સંધ્યાકાળે હિરણ્યકશિપુ એક સૈનિકને મોકલ્યો, જાઓ ગુરુજી શું કરે એ નોંધ લઈને આવો. અને સૈનિક તલવાર લઈને આવે ત્યારે ગુરુ નૃત્ય કરે, પ્રહલાદ સંકીર્તન કરાવે ને એમ થયું કે આ બધાને સજા થશે, લાવ અટકાવું. એ અડવાઈ ગયો કે એને ચેપ લાગ્યો. ઈ નો આવે એટલે બીજાને મોકલ્યો, ત્રીજાને, છેલ્લે હિરણ્યકશિપુ તલવાર લઈને આવ્યો. ક્યાં તો બધા સૈનિકો નાચે, ગુરુ નાચે, વિષ્ણુનું સ્મરણ કરે. અને એને બકવાસ બંધ કરવા માટે હુકમ કર્યો કે એ મૂર્ખાઓ બંધ કરો બકવાસ. બધા સ્તબ્ધ થઈ ગયા. એને ચેપ નો લાગ્યો. આમ છે ને સ્વિચ ઓન કરેલી હોય ને તમે આમ હોલ્ડરમાં ગોળો ભરાવો ને ગ્લો, એટલે તરત લાઈટ થવી જ જોઈએ. પણ હવે જે ગોળો હોય ને એનું કંડમ બળી ગયું હોય ને વાયરિંગ, એને એમ આનું વાયરિંગ બળી ગયું છે એટલે એને અસર નહોતી. એને પ્રધાનને બોલાવીને